હેલો મિત્રો, જય જવાન જય કિસાન। હું છું આપણો મિત્ર ચાવડા અને મારી આ ચેનલ પર આપ દરેકનું સ્વાગત કરું છું। મિત્રો, અંત સુધી જોડાઈ રહેજો અને ચાલો હું તમને મારી ચોળી બતાવું। જો કે આજે તો ચોળીને 16 દિવસ થયા છે। ચલો તો આપણે દરેક ચોળી જોઈએ। મિત્રો, આ છે મારી ચોળી। જો આજે 16 દિવસ થયા છે। તમે લાઈવ સાથે જોડાઈ રહેજો, અંત સુધી રહેજો, વિડીયોના અંત સુધી રહેજો। મિત્રો, ખરેખર ચોળીનું અત્યારે તો વિકાસ સારો છે અને ખરેખર મસ્ત એવી ચોળી બની રહી છે। 16 દિવસ આજે પૂરા થયા છે અને હાલમાં બજારમાં આનો 100 રૂપિયા ભાવ, 80 થી 100 રૂપિયા આસપાસ ચાલી રહ્યો છે। મિત્રો, ચોળી આપણે જ્યારે એના પૂછું બેસે ત્યારે એકાદ છંટકાવ ઈયળનો તથા કાબરો રોગ ના આવે આનો આપણે છંટકાવ કરવો જોઈએ અને પછી એના અઠવાડિયા પછી આપણે એવું લાગે કે હવે હાલ કોઈ રોગ નથી તો વધારે પડતો કોઈ આપણે કોઈ દવા છંટકાવ કરવાની જરૂર નથી। પણ આપણે એવું લાગે કે હા હવે આમાં મચ્છી થોડીક પડી છે તો મચ્છીનો એકાદ છંટકાવ કરવો જોઈએ। મિત્રો, મારા કપાસની અંદર આ ચોળી મેં વાયેલ છે અને આપણે જે પહેરણી છે, પહેરણી એ નાની પહેરણી, એનું જે વટલું દોડવું છે, 3 દોડવું આવે, એમાં જે વટલું દોડવું છે એનાથી મેં આ ચોળી પહેરેલી છે। અને ખેડૂત મિત્રો, આપણે 2 નાળા બંધ કરી નાખ્યા અને એક વટલું ચાલુ રાખ્યું એટલે કમ્પ્લીટ ચોળી સારા એવા પ્રમાણમાં નીકળી છે। અને કારણ કે જો આ બાજુ કપાસનો ઓળો, આ બાજુ કપાસનો ઓળો, આ બાજુ કપાસનો ઓળો, આ બાજુ કપાસનો ઓળો, તો આ બાજુમાં છે ગેપ, તો આ ગેપમાં આપણે ચોળી પહેરી, મતલબ કે વટલે દોડવું પહેરી કોણ। એટલે મિત્રો, ખરેખર આ જગ્યા પડી રોત બરાબર, 4 મહિના જગ્યા પડી રોત તો આપણે આનો આપણે ઉપયોગ કરી લીધો કે આ જગ્યા પડી રહેતી તેના કરતાં આપણે આ ચોળીનું વાવેતર કર્યું અને હવે આ ચોળી આપણને એવું સારું એવું ઉત્પાદન આપશે, સાથે સાથે કપાસ પણ આપણને ઉત્પાદન આપશે બરાબર। એટલે મિત્રો, ખરેખર હાલના સમયમાં બહુ મોંઘવારી છે એટલે આપણે બધાએ સમજી શકીએ છીએ કે આપણે અત્યારે ખર્ચા બહુ વધી રહ્યા છે, અવારનવાર બધી રીતે અત્યારે મોંઘવારી છે। ખેડૂત ભાઈઓ, આપણે સમજી શકીએ છીએ કે આપણે અત્યારે બજારમાં જઈએ તો બજારમાં કોઈ પણ વસ્તુ છે, માનો કે આજથી કરીને 10 વર્ષ પહેલાં એની કિંમત અને આજની કિંમત એની શું છે એ તમે અને હું સમજી શકીએ છીએ કે આ મોંઘવારી નહીં તો શું છે। એટલે હાલના સમયમાં આવી આપણે મતલબ કે ખેતી કરવી જોઈએ, નહીંતર આપણું ખર્ચનું બધું પછી ઉલટું થાય એમ। આવી અનર્થથી આપણે ખેતી ના કરીએ તો મિત્રો આપણે પછી 25 રૂપિયાના દેવામાં પેસી જઈએ। એટલે આવું ખરેખર અનર્થથી ખેતી કરીએ તો આપણને 25 રૂપિયા આવક મળે અને આપણું પરિવારનું આપણે ભરણ પોષણ કરી શકીએ। મિત્રો, આ છે મારો કપાસ અને કપાસમાં છે આ ચોળી। તો આજે ચોળીને તકરીબન 16 દિવસ થયા છે એટલે ચોળીનો વિકાસ બહુ સારો છે। દરેક ભાઈઓને ફરીથી
નમ્ર મારી વિનંતી કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરજો અને દરેક મિત્રો તથા સ્નેહીજનો સુધી અમારી ચેનલને શેર કરજો. મિત્રો, ક્યારેય કોઈનું સારું થતું હોય ને તો ક્યારે પાછી ન કરવી. કોઈ પણ વ્યક્તિ હોય સારું જો થતું હોય તો કદાચ પાછી ન કરવી. હા, સારામાં મિત્રો બે પ્રકાર છે. જો મિત્રો, એક સારું કાર્ય એને કહેવાય કે જે એનું પણ ભલું થાય, એના પરિવારનું ભલું થાય, વત્તા સમાજને પણ કોઈ નુકસાન ન અડતું હોય, અથવા તો પ્રજાને કોઈ નુકસાન ન અડતું હોય, મતલબ કે તો એ કાર્યની અંદર આપણે સાથ સપોર્ટ કરવો જોઈએ. પણ જો બીજા લોકોને મતલબ કે નુકસાન થતું હોય ને એનું જ સારું થતું હોય અને ખોટી રીતે કોઈ કાર્યમાં એની રુચિ હોય તો મિત્રો એનો વિરોધ કરવો જોઈએ. પણ હું માનું છું કે જો કોઈકનું સારું થતું હોય, માનો કે હું અત્યારે આ વિડીયો તમારા સુધી શેર કરું છું, તો મિત્રો મારો એક જ હેતુ કે તમે મને સપોર્ટ કરશો. તમારા એક બટનને આમ ટિક કરવાથી મારી આ ચેનલ આગળ ચાલશે. અને મિત્રો, મારો જે આત્માની જે અંદરથી અવાજ છે, મારો આત્મા જે તમારા પ્રત્યે લાગણી કરશે, તો મિત્રો તમારું જીવનમાં પણ તમને ભગવાન મારા વતી આમ પેલું આશીર્વાદ વરસાવશે અને ઈશ્વર તમારા પર કૃપા બનાવી રાખશે. એટલે મિત્રો, દિલથી દુઆ જેની જાય છે ને એને ઈશ્વર પણ આશીર્વાદ આપે છે. એટલે મિત્રો, અમે તો રહ્યા નાના માણસો. એટલે મિત્રો, બીજું તમને શું કહું વધારે. અમે કોઈ નથી બંગલાવાળા કે નથી રૂપિયાવાળા. અમે તો મિત્રો એક સામાન્ય પરિવારમાંથી ઉછરેલા છે. એટલે મિત્રો, તમારા સાથ સહકારની અમારે બહુ જરૂર છે. અમારું ન કે શું આવે અત્યારે તો. એટલે મિત્રો, તમે સાથ સહકાર આપશો તો અમારું આ ચેનલ વળી આગળ ચાલશે અને ચેનલમાં 25 રૂપિયા આવક આવશે તો અમારે વળી ધર્મના કામમાં વાપરશે. અને કોઈ આડાવાળા કોઈ બેન દીકરીને કોઈ જરૂર છે એમાં વાપરશે. બાકી આપણો બીજો કોઈ હેતુ નથી, બરાબર? કે બીજાને કોટ કે ચલો પોટલા બાંધવા છે ને આમ મૂકવા છે ને તેમ મૂકવા છે, એવું કંઈ જ ઈરાદો નથી. મિત્રો, મારી ચેનલ તમે હમણાં જ બનાવી છે, એટલે કંઈ લાંબુ સબસ્ક્રાઈબર કે ફોલો લાંબો નથી, પણ તમારા સાથ સહકારથી મને વિશ્વાસ છે કે મારી ચેનલ આગળ ચાલશે ધમધમાઈને. તો ચલો મિત્રો, ફરીથી દરેકને દિલથી ખૂબ ખૂબ શુભેચ્છા. મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને દરેકને ઈશ્વર ખૂબ ખૂબ લાભ આપે. તમારા જીવનમાં સારી એવી તમને કોઈ પણ ફિલ્ડની અંદર તમને સારી એવી તક આપે અને દરેકને તમારા ફિલ્ડની અંદર પરમ કૃપાળુ પરમાત્મા દરેકને સફળ કરે. ભારત માતા કી જય.